નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખાની કામગીરીને લઈ વિવાદ સર્જાયો. સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓ સામે કડક કાર્યવાહી જ્યારે પ્રભાવશાળી લોકો સામે ઢીલાસ દાખવવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એક મહિલા સાથે કથિત અસભ્ય વર્તન અને મીડિયા કર્મચારી પાસે આરએમસીનું આઈડી કાર્ડ માંગવાની ઘટનાએ પણ અનેક સવાલો ઊભા કર્યા છે. નાગરિકોનું કહેવું છે કે કાયદો અને નિયમો દરેક માટે સમાન રીતે લાગુ થવા જોઈએ. હવે સૌની નજર મહાનગરપાલિકાના વલણ પર છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસની જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગોવિંદભાઈ, શું બનાવ બન્યો અત્યારે એવું છે કે અમે લોકો ફેરીમાં ઉભા થયા ખોણા ઉપર, બરાબર? તો ગાડી આવી તો સીધા કાંટા ઉપાડી ગયા અમારા. અમે લોકો ફેરીમાં ઘડીકમાં ગયા, શેરીમાં ઉભા રહ્યો, ઘડીકમાં ગયા બાયણે ઉભા રહ્યો, આમ ખબર નથી આવી સીધો ફટકા ઉપાડી જાય ને જેમ મન ફાવે એમ બોલે, ગારું બોલે, ગમે કે હોય ને એમ જ બોલે સીધો. અત્યારે માહિતી નીકળ્યો તો બેન હા, બેન આમ બેન ને તું કરે બોલતા હતા, કામ તારું બાપનું રોડ છે ને આ ફલાણા છે, તારું બાપનું હું નોકર છું ને આમ બોલતો હતો, જેમ આવે એમ બોલતો હતો મન ફાવે. હું કેટલી હતી? ગાડી 2 હતી. અધિકારી કોણ હતા? અધિકારી 2 જણા હતા. હા. શું વસ્તુ તમારી લઈ ગયા છે? મારા કાંટા લઈ ગયા છે ને બેન ને ટેબલ ઉપાડી ગયા ને કોથમીર ઉપાડી ગયા છે. તમે શેરીમાં ઉભા હતા? અમે લોકો ખૂણા ઉપર શેરીમાં જ ઉભા હતા. શેરીમાં નહીં ઉભું રહેવાનું. હવે તમારી માંગ શું છે? એને અહીં લોકોને માંગ છે ભાડે અહીંયા ઉભા રહેવા દે, રહેવું હોય તો રહેવા દો, નકર તો પછી તમે કહો કે આમ નહીં અહીંયા નહીં. અમે એ જ કહેવા માંગે છે કે બેન યારે ગમે ને આમ તુકારા ન બોલે ને કોક ને ગાળું ન બોલાય. હું બેન ભાઈ ભાવી એ ભાઈ એક જ છે. એને બેન પણ ઘરે તો હોય છે કે ન હોય છે? આમ જેમ બોલે એમ જેમ મન ફાવે એમ બોલે છે. તમારા લેડીઝ એ ગેરવર્તન કર્યું, હવે તમે શું કહેવા માંગો છો? અમે લોકો એ જ કહેવા માંગે છે કે લેડીઝ યાર કોઈ દિવસ ગાળું ને તુકારો કોઈ દિવસ ન બોલે. અમારે લોકો યાર ગ્રાહક આવતો હોય કોઈ દિવસ આપણે તુકારા ન બોલ્યા, જેમ આવે એમ ન બોલ્યા હોય. બાકી તો જેમ આવે એમ બોલીને જાય છે કે અમારા બાપનો નોકર છે ને ફલાનો નોકર છે. હું અહીં ઘડીકમાં ગયા છે રોડ ઉપર ઉભા રહ્યા, ઘડીકમાં ગયા શેરીમાં ઉભા રહ્યા, શેરીમાં તો ભરી લઈ જાય છે. શેરીમાં ઉભા તોય લઈ ગયા. શેરીમાં ઉભું રહેવાની ના પાડે. સંદીપભાઈ, શું કહેશો આપ? નાના મોવા રોડ ઉપર લારી લઈને બટેકાનો ધંધો કરી રહ્યા છો તો આરએમસી નું તમને માનસિક ટોર્ચર આપી રહ્યા છે, શું કહેશો? અમને ના પાડી ગયા તોય અમે શેરીમાં ઉભા રહ્યા. શેરીમાંથી નહીં ના પાડે કે તમે શેરીમાં નહીં. અમને ફ્લેટ વાળાનો સપોર્ટ છે, અમને ફ્લેટ વાળાએ કીધું છે કાંઈ નડતો નથી, તમે ઉભા રહીએ. તમારા લેડીઝ એ ગેરવર્તન કર્યું છે, તુકારે ઉકારે કીધું છે, શું કહેશો? એનાથી એ રીતના તો નો જ કહેવાય ને. શું આરએમસી ના અધિકારીને એવી કઈ કોઈ આપી છે સત્તા કે લેડીઝ એ ગેરવર્તન કરવું એમ? એ તો મેયર સાહેબ ને જોવાનું છે. મેયર સાહેબે આટલી બધી છૂટ દઈ દીધી કે નાના માણસોને હટાવી જ ગયો, કાઢી જ નાખવા અહીંથી કે શેરીમાં કે નહીં રહેવાનું. અને અત્યારે બેન ગેરવર્તન અને જેમ આવે અત્યારે બોલ્યા બેન આઈ જેમ આવે એમ ગાયરું બોલતા હતા. આવા તો અનેક જગ્યાએ રોડ ઉપર પણ કેબીનો કે લારી ગલ્લા લઈને ઉભા હોય છે, તો એ લોકોને કોઈ નથી કેતું કે નાના માણસોને જ હેરાન કરવામાં આવે છે, શું કહેશો? આ નાના મોવા મેઇન રોડ ઉપર જ એક દબાણ છે, બાકી બધે છૂટછાટ છે. આ જાઓ તમે આપણે વિશ્વેશ્વરની માર્કેટ, આખા 1 કિલોમીટર ઉપર માર્કેટ છે. ફ્રૂટ ઝોન આપેલા હોય છે, એમાં પણ ઈંડાની લારીઓ ને એવું પણ એમાં સામેલ છે. શું ઈંડાના લારીઓ વાળાને અધિકાર છે અહીંયા ઝોનમાં છૂટ આપી છે ખરા? ના નથી આપી.